રીઝનિંગના વેન ડાયાગ્રામના સરસ મજાનો એક્ઝામ્પલ છે કે અહીંયા તમને કૂતરો, પ્રાણી અને પાલતુ પ્રાણી વચ્ચેનો સંબંધ પૂછ્યો છે. પહેલા તો આપણે પ્રાણી દોરીએ, એની અંદર કૂતરો દોરીએ. હવે જુઓ કે આ પ્રાણી છે, આ જે છે ડોગ છે, બરાબર. તો અમુક ડોગ જે છે એ જંગલી પણ હોય, અમુક ડોગ જે છે પાલતુ પણ હોય. તો આપણે આ પ્રકારની આકૃતિ આવે તો ઓપ્શન નંબર એ જે છે સાચો જવાબ બને. બીજો એક્ઝામ્પલ પૂછાયો છે કે ભાઈ તમને જે છે લોકો, દર્દી અને ડોક્ટર. તો જુઓ પહેલા લોકો દોરીએ આપણે, આમાં અમુક દર્દી દોરીએ અને અમુક દર્દી જે છે ડોક્ટર પણ હશે. એટલા માટે આ પ્રકારનો ડાયાગ્રામ ઓપ્શન નંબર ડી જે છે આપણો સાચો જવાબ બને. ચલો ત્રીજો વેન ડાયાગ્રામ આપણને પૂછ્યો છે કે બધા કાગળો ચોપડીઓ છે. બધા કાગળ જે છે શું છે ભાઈ? ચોપડીઓ છે. ચોપડીઓ છે. પછી લખ્યું છે બધા રબર ચોપડીઓ છે. એટલે કે અહીંયા જે છે કોઈ રબર છે એ પણ જે છે ચોપડીઓ છે, અને અમુક પર્સ રબર છે. તો અમુક પર્સ રબર છે. તો આ પ્રકારની આકૃતિ આપણને ક્યાં જોવા મળે છે કે જ્યાં બંને એકબીજાથી અલગ હશે અને રબરમાં ક્રોસ થાય છે. તો ઓપ્શન નંબર એ જે છે આપણો સાચો જવાબ છે. તો આ પ્રકારના ક્વેશ્ચન ખાસ અગત્યના બને છે.